શિયાળામાં ઠંડી વધુ હોય એટલે શરદી થાય એ સમજાય, પરંતુ ઉનાળામાં થાય તો સહેજ નવાઈ લાગે, ખરું ને? શું તમે ક્યારે વિચાર્યું છે કે ગરમીની ઋતુમાં શરદી, ખાંસી અને તાવનું કારણ શું હોઈ શકે? તેના માટે કયો વાયરસ જવાબદાર છે? તેનાથી બચવાના ઉપાય શું છે? આ બધું જ આજે હું આપને સમજાવીશ. આપણી બદલાયેલી લાઇફસ્ટાઇલ, હવામાનના કેટલાક વાયરસ અને ખોટી હેબિટના કારણે ઉનાળાના સમયમાં વાયરલ ઇન્ફેક્શનના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી, તાવ, ઉલટી જેવી તકલીફો હાલ વધી ગઈ છે. તેવામાં ઉનાળાની શરૂઆતમાં જ 42 ડિગ્રી તાપમાનમાં એક તરફ લોકો શેકાઈ રહ્યા છે અને બીજી તરફ તાવનું પણ ટોર્ચર વધી ગયું છે, જેના ઘણા કારણો છે. સૌથી પહેલું કારણ તો તમે તડકામાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી અને ઠંડા પીણા પીવો છો, એને એ પણ ફ્લેવરવાળા. બહારથી આવીને સીધા એસી રૂમમાં ઠંડા થવા જતા રહો છો. તડકામાંથી આવ્યા પછી હાથ અને ચહેરો ઠંડા પાણીથી તરત જ ધોઈ લો છો. પાણીથી માથું ભીનું કરો છો. આ આદતોના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યા ઊભી થાય છે. ઉનાળાની સિઝન આવી ગઈ છે અને કાળઝાળ ગરમીનો પ્રભાવ પડવા માંડ્યો છે. આવી કન્ડિશનમાં ગરમીના કારણે ઘણી તકલીફો થતી હોય છે અને એમાંથી સૌથી વધારે કોમન છે તાવ આવે. ગરમીમાં તાવ એટલા માટે આવે છે કારણ કે હીટના કારણે એક જે તકલીફ ઊભી થાય છે શરીરમાં, એના કારણે ઘણીવાર આપણને એવું લાગે કે શરીરનું તાપમાન વધી ગયું છે. પણ એ કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે વાયરલ ઇન્ફેક્શનના કારણે નથી હોતું, પણ બિકોઝ ઓફ ધીસ એટમોસ્ફિયર આવી તકલીફ ઊભી થતી હોય છે. આનાથી ગભરાવા જેવું કશું નથી. દરેક સિઝનમાં જ્યારે પણ ખાસ કરીને સિઝન ચેન્જ થાય છે ત્યારે આવી તકલીફ જોવા મળશે, કારણ કે બોડીને સિઝન ઠંડીમાંથી ગરમીને એડપ્ટ થવા માટે વાર લાગે છે. આવામાં જો તાવ 103 ડિગ્રીથી ઉપર વધી જાય તો તેને તાત્કાલિક નિયંત્રણમાં રાખવો જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતા જો જાય તો સ્ટ્રોકમાં તે પરિણમે છે. માટે ઉનાળામાં તાવ આવે તો માથા પર ઠંડા પાણીની પટ્ટી રાખવી જોઈએ. ઉનાળામાં શરદી, ઉધરસની સમસ્યા મોટાભાગે વાયરસના કારણે થાય છે, બેક્ટેરિયાના કારણે નહીં. એન્ટીબાયોટિક્સ માત્ર બેક્ટેરિયાના કારણે થતા રોગોને મારી નાખે છે, વાયરસથી થતા રોગોને નહીં. ઉનાળામાં એન્ટેરો વાયરસના કારણે શરદી અને આ ઉપરાંત ખાંસીની પણ સમસ્યા થાય છે. તે નાક, કાન અને ગળામાં હાજર પેશીઓને અસર કરે છે, સાથે જ પેટમાં પણ તકલીફ ઊભી કરે છે. માટે ઉનાળામાં તાવથી બચવા માટે શું કરવું જોઈએ એ જાણી લો. દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. દરરોજ યોગ અને કસરત કરવી જોઈએ. સખત સૂર્યપ્રકાશ હોય અથવા તો ગરમી હોય તો બહાર ન નીકળો. બહારથી આવ્યા પછી તરત જ સ્નાન ન કરો. ડેરી ઉત્પાદનો અને તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો. વધુ લીલા શાકભાજી અને ફળ ખાઓ. મગની દાળની ખીચડી ખાઓ. પોતાની રીતે કોઈ જ દવા ન લો, નહીંતર સમસ્યા વધી જશે. ઝાડા ઉલટી થાય તો તરત જ ORSનું પાણી પીવું. ખાસ કરીને પાણી વધારે પીવું, કારણ કે ગરમીમાં ડિહાઇડ્રેશન થાય છે, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, એના કારણે તાવ આવી શકે છે. એટલે બને એટલું વધારે પાણી પીવું, લીંબુ પાણી પીવું, નાળિયેર પાણી પીવું, છાશ પીવી, કે જેથી કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. બીજું, ગરમીમાં બહાર ના નીકળવું. જો એવું લાગે આપણને કે જરૂર છે જ તો જ બપોરના ટાઈમમાં ખાસ કરીને 12 થી 5 બહાર નીકળો. અને જો બહાર નીકળો તો શરીરને પૂરેપૂરા ઢાંકીને બહાર નીકળો, કે જેથી કરી અને ડાયરેક્ટ સનલાઇટ સ્કિન પર ના પડે અને એના કારણે આવી તકલીફો ઓછી થાય.